હે ભયા હા આપણે ભાઈ અમે આરી વીઘો જમીન છે ને વિગત છે ભેડ ને એમાં બાનો પાળીઓ મેલી જાય એટલે જાય ઝંઝટ. એટલે આ પાળીઓ મેલવા વાળી આ પાળીએ જણે મેલ્યા છે ને હા એના છોકરા પાસે જમીન શેડવા માંડ્યા છે અને આપણે પાળીઓ મેલવા જાશું ને આપણા છોકરા જમીન શેડ છે તો પછી આપણું નાક વઢણું નહીં થાય ઈ વાત આજ ચમ પછી એનામાં આપણે ફરક શું રે તો પછી દીસે રેડી છે ચમ તો ચમ હેડી નીકળ્યો જે કરતો એ કર ને બુડા ના રેડી હેડ પાપા ઓલો મહેશ્યો નહીં હા એને હમણાં જેવી જાન જબર જીતી હમણે પરણાયો એને હોય તો જાય એ તો પૈસા વાળા છે તો મારે પપ્પા લગ્ન કરાવો ને આ દી પપ્પાની બહુ તેમાં હતી આ હું વાટો ફરું છું અને તારે પડ્યું છે એમ બીનો કાકો તો ના પરણ્યા પણ મને તો પરણાવો પપ્પા હારવાડી તો કરશું તારું કાક પણ ચારે શું કરશું કાક આપણા વિગો છે વેચી પરણાવો તો પડશે ને મારા છોકરાને કે હવે તને તો એમને ફેરવે એને જ ના ફેરવી કોણ હું આવે હા એટલે વીઘાની બહુ આ હું 36 વર્ષનો છું હજી વાટું ફરું છું તને મારી કઈ પડી નહીં છોકરાની પડી છે એમ ને એટલે વિના આને નહીં પરણાવે ને તો હા. આપણા બાપ દાદાની આબરૂ જાશે અને નખો જ જતું રહેશે ને પડી રહેશે જમીન એમને બધી ઈ વાતે હાસી જેમ તો એક કામ કર ને ભયા હા આ વીઘો જમીન જીન તું તારે વેચી માર અને કાકા ભત્રીજાને લગ્ન કરાય છે કાકા ભત્રીજા ને હો એક વિગમ તો પણ ના થાય બે જણાના લગ્ન જો બધાના છોકરાના લગ્ન ધામધૂમથી થાય છે મારે મારા છોકરાના લગ્ન ધામધૂમથી કરવા છે વિના અને તારા ભત્રીજાનું થાય ચમ તું રાજી લેતો નથી હું તો રાધી છું પણ મેં આ વરા ગાળી જો આમ નામ તે મારું છે હગુય ના પૂછ્યું હાગું તો ઘણી જગ્યાએ પૂછ્યું પણ એ સામે છોડી વાળા તો હા પાડવા પડે ને તારી પણ તારે મારા લાયક ગોતાય કે બીના કાકા હા આપણે બે સાપ કાંટી ઉલાડે ઈ રેડી આમ તો એટલે આ સાપ કાંટી વાળી કોઈ દાડો સાપ કાંટીમાં આપણે જીત્યા નથી હેડ પૈણાવો છે તને પપ્પા જીતશે તો આપણે નથી હેડ એમને આ તું કરીને આવજે આટલું પાળો કળયુગ તો આવ્યો છું આજકાલના છોકરાના લગ્ન કરાવે છે આ મને 36 વર્ષ થઈ જશે મારા બેટા વારું છે હગુય ના પૂછ્યું સમયની વાત છે ભાઈ ભાઈના નથી તારી મારે પૈસાનો પાવર મારું ગામમાં કાસવાળું ઘર તમે પૈસા વાળા ને અમે અમેરિકાના ડોલર વાળા પર ખાજે આવરા ચમા ખરાબ બફોરનું દાંતણ હાથમાં લીધું છે અલ્યા કાલે જો તો બારે હા મોડો ઉઠ્યો તો કીધું હવે દાંતણ તો કાઢવું પડે ને 12 વાગે ઉઠ્યો તો કાઢવું પડે એટલે આમ જેમ મોડા ઉઠશો ને તો ભેઢિયું વખેરી જશે ને કામ ધંધા કરો ઉએ એ ભાઈ મારે કામ ધંધો કરવાની કોઈ જરૂર નથી બરાબર હે મારે પૈસા છાપવાનું બીબુ કોતોય છે ને મશીન કોતોય છે ઘરી ચમ પૈસા સાપન બીબું એટલે જઈ સમજો ને કાંઈ ચાય ધન બંધ કર્યું છે કેમ હા ભાઈ ભયા તન નહીં જડ્યું તન તો સતવાણીમાં તું હા આ કળયુગ વાણી છે આમાં ના હોય કાલી ધરમસિંહના છોકરાનું હગું કરાયું હા છોકરી વાળાને 50,000 આલે મને 1.5 લાખ આલ્યા હે તો ચમ પણ તમને 1.5 લાખ ને સોળી વાળાને 50,000 કઈ સમજો ને આમાં કેમ ખબર છે હા જેનું હગું ના થાતું હોય ઉંમર વધી ગઈ હોય ઉમરાવટી જીવ ઓબરાવટી ગઈ હોય હગું ના થાતું હોય ગમે એવું શોખ ઠું હું બિહારી લાખું હે હા 80 વર્ષનો ડોહો હોય ને એમ કે મારે હગું કરવું છે હા. ગમે એથી ડોસી ગોતી લાવું એટલે મારું બધું જબરું કહેવાય હો ભાઈ અરે ગુજરાતમાં મારું મોટે પાયે નામ છે મોરી હોય ને આ પરખોજી પોતી ગામ આખું ગોતે ચમ ગોતે હગું કરાવવા હા, રેડી છે ભાઈ રેડી છે હું શું કહું છું હા આમે આપણા ગામમાં હવે વાઢા એટલા રહ્યા નથી એનું કારણ જ તમે છો ગુજરાતમાં નથી ભયા તમે ગોતવા દો એમ ઓય દાસનવાડામાં તો ખૂબ વાઢા છે અરે દાસનવાડાનો ઓર્ડર મારે પમદાડ દાયો હતો હા ઓલો રામચંદ છોકરો ને ઢાઢિયાળો ઓએ પમદાડ હગું કરાયું શું વાત કરો કેટલા લીધા એમ પૂછો મને કેટલા લીધા 80 ને 82,000 કેશ જબરું કહેવાય હો તો પછી પણ હે હા જેનું તમે હકું કરાવો ને હા એને જાતે દાડે જમીન વેચવી જ પડે ચમ પહેલી વેચવી પડે એમ પહેલી વેચે ને તાર મને પૈસા આલે સોડી વાળાને પૈસા આલે તારે એનું હગું થાય બરાબર ના રેડી છે રેડી ને હા કોઈ વરમાં હોય તમારા કટબમાં હોય વાહમાં હોય ગામમાં હોય તો મને ભલામણ કરજો પાછી ના ના રેડી છે મારા છોકરાનું હગું કરવાનું છે રેડી ચાલ નક્કી કરો થાય તો બરોબર કરી નાખો ને કે આપણે ના ના એ તો તમારા હાથમાં નથી આ બાજુ એવું ને મારે વેચવી પડે ને વીઘો ના ના આપણે વ્યાજબી લેશું હે હા આપણે કોઈ સંબંધી હોય ભાઈબંધ હોય ને વ્યાજબી ભાવ કરવાનો તો રેડી હેડો સાપિયા સા હું પીને આવ્યો ચામાં રામભાઈ નું એટલે એમ હોય એટલે હવે મારે જાવું છે સારું આ તો તમને ભાયા ને કીધું મોઢું જોતો છું હું શું કહું હા. કઈ હોય તો ભલામણ કરજો મને છે ને વાંટા ફરતા હોય ને એ રદિયું બળે મારું હા રેડી છે નહીં શાંત થતું સહન તો ચાથી થાય પૈસા આવતા હોય આવા પાસે
એ તો 5-25 લેવા પડે, ફોલે નહીં બહાર આવતા. સારું લ્યો, હો ભલામણ કર દો. લે આ છોકરા લોટો ફલ્યા છે બટે. હે રામ પ્રભુ તું. એટલે એ છોકરા ચાજો પાડી નિયર કર. હા પપ્પા, પાડી નિયર કર. નિયાર તો કરું પણ મારા લગ્ન કરાવો ને પપ્પા. હા હા તારા લગ્નના પ્રોસેસમાં જ છું હું કરાવું છું લગ્ન. આખા ગામના છોકરા પરણી ગયા પણ હું જ રહી ગયો પપ્પા. હા પણ નહીં રાખું તને વાંઢો. એમ ને એમાં ઓલા વિના કાકાને તમે નહીં પરણાયા હતી. અલ્યા પણ વિના કાકાને તો હવે 35-36 પોક્યો છે ઈ રહ્યો. એમ ભાઈ એના લાયક ચાક મળવું તો જોવે ને, તારા લાયક તો મળી જશે, હજુ તું નાનો છે. પપ્પા મારે લગ્ન કરવા છે. હા કરાઈ નાખું હું તો ચાક હોય ને ભાળમાં હમણાં વાત કરું હું ચાક મોરવીને કોકને ફોન કરીને. પણ ચારે ગોત છો. અલ્યા કરું હું ફોન, લે તું જા નિયર કર. હાલો બોલો બોલો કમશ્યાથી. અલ્યા આઢું ઓલા હગઈની વાત તો એને શું કર્યું? હવે આમાં તો એવું થયું ને કે તમારે ભાઈની ઉંમર મોટી પડી હતી, એ લોકોએ ના પાડી. અલ્યા મારા ભાઈની વાત નથી, તો મારો છોકરો નથી ગફુરો. એટલે આ ગાંડો. અલ્યા ગાંડો ગાંડો ચા કરો ફૂટું, તમે એને ગાંડો કરી નાખશો. હવે આ હું એકલો નહીં કહેતો, આખું ગામ ગાંડો કહે છે ફોડું. અલ્યા જબર સમજે છે ઈ રહ્યો છોકરો તો મારો. હવે મારી વાત સાંભળો. હા ઈ હવે ચક હશે તો હું કઈ છેડો. હારું હારું હેડો. હા આઢું છે પણ ખવડો ના ઉતર્યો. આના ભરોસે ના રહેવાય ને કે મારો છોકરો રખડી જશે. ચાક હવે કાંક હારો કોક મોરબી મળ્યો હોત ને હગું કરાવે એવો. શું બડબડ બડબડ થોહરા એકલા ને એકલા કમશાદી. અલ્યા હવે તો શું કરું, મારે ડિપ્રેશન પહેરી ગયું છે. મારે શાનું ઇમ્પ્રેશન? ડિપ્રેશન એટલે છોકરો કે પરણાવો ને પરણાવો, બીજી વાત નહીં. હવે છોકરાને તો પરણાવવો પડશે. હું શું કહું છું, હા યા સમાચાર મળ્યા હતા કે આ જોટી તમારે હાલવાની છે. જોટી તો હાલવાની હતી હા પણ હવે નથી હાલવી. ચમ ના હવે બીજો પ્લાન ગોઠવ્યો છે મેં. એટલે પોટું મારે જોતી છે હાલો કરી મુતકો પૈસા આલીશ તમે તાર કોઈ. અલ્યા પણ જોટી નથી હાલવી અને મારા છોકરાને જોટી લાવી હાલવી છે. હે લગ્ન કરવા છે મારા છોકરાને. એમ કેમ? ચિયો છોકરો તમારે? એટલે આ ગફુરો રે મારો. ચા એ ગફુરા. હા પપ્પા, સાર લેવા જોતો પણ આપણે એક વીઘો છે એટલે ચા વાય છે એમાં. આરે અરે ઓય કુઘર મનાડો. ના ના ગફુરો. આઈ ગપુરો પણ કુઘર મનાડા જેવો લાગે છે. આને કે જટિયા કપાઈને વ્યવસ્થિત રે. અને હવે તો 20 વર્ષે પહોંચ્યો છે, સડો બડો પહેરવાનું બંધ કરાય તો કોક છોડી આલે. એટલે પણ એ તો લાડો બનશે ત્યારે શણગારશું એને જબર. હે ઓય લાડો બનાવશું ને એટલે શણગારશું અસલ. ઈ તો બરોબર છે પણ હું શું કહું છું, હા મારા હોરીમાં તો કોઈ છે નહીં હાગું બરોબર, નકે હું 100% કરાવત. કાક કરો ને ફૂડું કાક. હે કાક કરો. હા 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 અત્યારે હું આ ઉંદરો છું એક માણસ પાસેથી. જો હવે ઈ યાદ આવ્યો, એ માણસ રહ્યો ને ગમે એવો મૂર્તિઓ હોય ને 40 વર્ષનો 50 વર્ષનો 60 વર્ષનો સોગઠું મારો બેટો ફિટ જ કરી ગયા છે. શું વાત કરો? હા પરખો દી લે આપણે ગામવાળા. અલ્યા ઓય પપ્પા પપ્પા કૂતરું ના કડે. પણ હે હા પૈસા થોડાક વધારે પડતા લે છે. હું શું કહું, હા પરખોજી હગા કરાવો ને તમે 40-50 વર્ષનું કીધું ને, હા. મારા ભાઈના કાને વાત ના જાય. હે મારો ભાઈ નાનો એમ વળી કહે છે મારું કરાવો. એટલે ઈ વાંટો છે ને. વાંટો છે ને ત્યારે પારો પારો ફોન કરું પરખાજીને. મારે પ્લાન શું છે ખબર છે? હા એક વીઘો જમીન છે ને એટલે કાંક સેટલમેન્ટ કરીને આને પૈણાઈ નાખવો છે. હા ઈ રેડી. આ બે પરખોદી કરાવે ને એ જમીન વેચવી જ પડે. લા પરખાજી બોલો બોલો. લા વાત તો બોલો હાલ ના હેડ્યો તમારી પાસેથી નંબર એડ છે મારામાં. એવું છે એમ ને? હવે આ તમારે આપણે વાત થી પ્રમાણે એક ચોકઠું બિહારવાનું છે. અરે બિહારી લાખન શું કમ ના બિહાર? તો પછી આપણે નથી કમશો. હા ને એનો છોકરો રહ્યો ને ઓલો ગફૂર. કમશાનો ઓએ ગફૂર ને પોપટી બિહારવાની છે. ફીટ કરી લાખે એમ શું? તો નવરા હોય તો આંટો મારો હમણાં. હાલ તો થોડો કામમાં શું હેડો તો આવું હેડો હમણાં. આવો ક્યાં ટાઈમ કાઢો એટલે હું બેઠો ઘડીક. રેડી પછી પાછું ઓલું ખબર છે ને આપણું એ વાત કરી લાશી છે મેં બધી. રેડી લ્યો. હા પણ સારું હોય તો જ કરવાનું છે. કહેજો પાછા હે? સારું હોય તો જ કરવું છે પાછું. અરે હારામાં હારું પરખાજી કરવાનું છે હગું. એનો છોકરો જેવો હારો છે, રેડી છે. ડાયમંડ છે માથે. થોડોક ગાંડા જેવો છે પણ બસ તારે એમ રાખો બોડો એના પ્રમાણે હું સેટ કરી દીધો. ના તો હારું ગોતો. એટલે સારું હોય તો જ કરવું છે મારે મારા છોકરાનું. એ હારાવાળી આ ચની જમીન વેચવાની વાત છે. એટલે આતા દે
તમને શરમ આવશે કે ચેકની જમીન તમે વેચાવા નીકળી પડ્યા છો લા ભયા હું કઈ જમીન વેચાવા નથી આવ્યો, હું તો આ પાડી જોવા આવ્યો તો. મેં કીધું મારે રાખવી છે, વેચવાની હોય તો બરોબર, પણ તાર ભાઈએ ના પાડી એટલે હવે મારે જોતી નહીં. હું તો હેડ્યો, હું શું કેમ જમીન વેચાવું કહું? મેળ ના આવે ચેકની જમીન વેચાવા હોય વિગો તો છે જ મારા બાપ દાદા ની એટલે આ જમીન હું નથી વેચાવા આવ્યો. એટલે પૈસા કહી ગયો અલ્યા કરા તું ભાડે જાણ્યા વગર શું દે કરે છે? જમીનની વાત ચાલુ છે 3 કલાકથી ઊભો આણે છે પણ આ મહેમાન પરોણું કોક આવે તો કાક માન મર્યાદાથી આમ બોલાવતા શીખ. આમ નામ વાંઢો ને વાંઢો મરીશ તું, આમ મરવાનો જ છે. એટલે મહેમાન છો જમીન વેચાવા આવે કઈ આમ કોક ના આમ મોઢા ભરીને બોલાવતા શીખ. લા જમીન વેચાવા નથી આવ્યો ભયા, આનું હગું કરાવવાનું હતું. તે આ વાત કરી તાર ભાઈએ તો મેં ફોન કરી આલ્યો, બીજું કાંઈ કરી આલ્યું નથી મેં. ઓય એટલે ઓહો મારું હગું કોણ તાર તમે ચમ મરી ગયા હતા, હવે આનો હગું કરાવવા આવ્યો છો? અલ્યા પોસડામ જાય તમારા બેનો ડખો, તમારું હગું મારે ચા હગા કરાવવાના આવે? ન્યા કોને હમણાં મારા છોકરાનું હજી એમને એમ પડ્યું છે ને તમારું હગું હું કરાવું? અલ્યા બેહો બેહો ફૂટી ઈ મોઢા તોડો છે જી રે. પણ એમ વાત નહીં, આ તો મારા સંપલના કાહડા જેવી વાત કરીને મેલીથી બોલો. અલ્યા કોક પરોણું આગળ આવે ને એને માન મર્યાદા આલતા શીખ. કામ કર જાજે, કરતોય કર. મારા કરતા તું મોટો છે. વિના કાકા મારું હગું થવા દો ને. થાય તારું હગું એ આવે હરા ફરખો દી તું તારે હા? તારી એ વાત લાખ દી પરી હે તો કદાચ બરાબર છે, મારી વાત થોડી થાય તો વળી બેહું આપણે કે આડો તાડો નહીં. હા તો બે કાન તો ઘગીણું ગોતો બરો. હે ઓય હા રેડી છે. તારું કર કઈ ઘણું તારું, નાની ઉંમર હું તો હતી. હા આવીને આવી બોલી રાખશે ને. આવો આવો આ આવતા રહો. બેસ બેસ પરખા હારું બટે. આવીને આવી બોલી રાખીશ ને તો કોઈ ઘઘેડું નહીં હાલે તને. પરુણો આયા હવે સાનો રે ઘડી કહેવાય. શના બાખોળા છે ભયા? આ તો તાર શું હોય લ્યા, ઘરે હોય કંકાશ રહેવાનો ને. આ તો અમાર બે ભેગા કંકા ને તો વાતું કરતા હતા અમે બે ભાઈ. પ્રેમનો વાત છે. હા બરાબર. તારે છોકરો હા મારો છોકરો નાનક મોટો એક જ છે, એકનો એક લાડક વાયો મારે. હું ભાઈ એનો ભાઈ શું હું? હા બે ભાઈ તમે. ઈ ખાલી મારો ભાઈ જ છે ઈ રે. અરે છોકરો આ છોકરો લેગો તો લઈ આલ ભયા. એટલે કામ કરવાનું હોય એટલે ઈ રે સડો પહેરીને ફરે છે. નાઇટ ડ્રેસમાં કામ કરે. ઓય રેડી. વારમાં તો છે આપણે છે ને સેમ કહું છું. એટલે કરી જ નાખવું છે વળે, તેમાં તમને બોલાયા છે. હા મેં વેવાઈ રહ્યો ને પૂછ્યો છે. એટલે રોટલાનો પૂછ્યો ધાપીને રોટલા ખવડાવશું આપણે. રોટલા ભૂસ્યો નથી તો પૈસા ટકે ભૂસ્યો છે એટલે 5 પછી આપણે એને હાલવા પડશે. હા તો 5 25 કેટલા થાય તરી? એને હાલવા પડશે 51,000 રૂપિયા. તે તો 5 પછી કીધું ને તારી રૂપિયા થયા હાલશે વરા. એટલે એ કમશાદી 5 પછી એટલે આમ વ્યવહાર કરવો પડે એમ પૂછું. ભયા તું તો કાલ બપોરે ધોળા પહેરતો શીશો છે, અમાર કંઠિયાની ભાષા 5 પછી હોય પછી. એટલે તાળે જાય આવી ભાષા એની કરતા સોખું જ બોલો ને કે આટલા પૈસા જોવે છે. જો પાક બાંધે છે બરાબર. હા અને આ કન્યા જેવી ખબર છે ડાયમંડ વાળી, રૂપ રૂપનો અંબર. ડાયમંડ એટલે વાત થી પૂરી રેડી. છોકરા ચાલે ને રેડી દોડે આપણે. 51,000 વેવાઈને હાલવા પડશે. બસ ચાલે ચાલે રેડી. એ ઉભો રહો ઉભો રહો. ઈ દાડા મારું હકું થાતું હતું, ઓલા 35,000 ખાલી માંગતા હતા તો એકનો બે નાશનો 51 માં તૈયાર થયો છે એમ ને. એટલે પણ ઈ તારી વાત હતી, આ તો મારા છોકરાની વાત છે. આ વાત બીજી છે પાછી. એટલે હું તારો ભાઈ નહીં. એટલે તું મારો ભાઈ છે પણ જોની વાત છે, નવી વાત ચાલુ છે અત્યારે. આપણે એ 51 માં બધું ડન આવી ગયું, જમણવાર ને છોકરી ને બોકરી બધું આવી જશે ને 51 માં. અલ્યા ભયા ઈ તો તમારા ઘરે કરવું પડશે. આ તો ખાલી વેવાઈને 51,000 હાલવાના. ટેકો કરવાનો છે ટોકમાં, સમજી દો ને. બીજો અલગ ખર્ચો થશે આપણો હા. ઈ છોડીને એક PSI નું માગણું આવ્યું હતું. હા હા તો કદી ના પાડી હતી. સેટ થાય એવું નથી પણ હું સેટ કરી આલીશ. મારા 2 લાખ રૂપિયા અલગથી થશે. 2 લાખ રૂપિયા? પરખાદિયા શું વાત કરો તમે? આએ તાર ભૂસો માણસ જ છે પણ વાહતા ભાઈ નથી સેટ થાય એમ ભયા. 18 ઠકાણે જોયું વેવાઈએ ચાય ગમાડતી નહીં છોડી. એટલે પણ 51,000 ઈ આલે ને તમારા થોડાક ઓછા કરો. ભાઈબંધ છે મારે જીગરજાન દોસ્ત. 5,000 ઓછા 1,95,000 હાલ દૂધો. એ વાત જ કઈ બોલતા ન 2 લાખ પૂરો હાલવા અમારા બે નું થશે ને. એ ભયા એકની વાત છે, 2 નું કરવા જાય ને તો ફરફડિયું ચાય પોકશે. રૂપિયા 4.5 લાખે પોકશે હમણાં 2 નું કરવા પણ જાય તો વાંધો ને માર ભાઈ બેઠો છે ને તમે ના ના ફરફડિયું નાનું રાખો, એકનું જ કરવાનું મારા છોકરાનું. હા તો પછી 1.95. તમે તો કહો મારો જીગરજાન છે ને. તો 8 લાખ રૂપિયા રાખો, બીજી વાત જવા દે. એક મિનિટ હો. હા સાદિક ભાઈ એ પછી ફોન કરું હો. હા સાગરદાણ કે આયો દેરીએ એમ હોય. હું શું કહું છું, આખા ડોંગળી બટાકા ભયા લેવા નહીં આય, ડાયરેક્ટ તમે 50,000 રૂપિયા સટ કરી નાખો. પરખાદી એમ વાત નથી. માણસ જુઓ તમે, ઘર જુઓ, બચારો ગરીબ છે એ કે માણસ જુઓ.
કાળાની મશ્કરીઓ ના કરે ભયા, કાળાની મશ્કરીઓ ના કરે. આ તો કંપની કલર. એટલે રેતમાં ના માંડશો ને 1.5 લાખમાં કરાવતો જ કરાવો ને નહીં કરવું એટલે કમસી ભાઈ આવું હગું 1.70 દોડો. હે 1.70 પટી ગયું. એ હમણાં કહો 1.70 માં ફાઇનલ. રેડી? અલ્યા ને થાય આવા સડાળા ને કોઈ બાએ ના આલે ભયા. ડેડી પણ કીધું પપ્પા, દોઢ. આ પાડો ને. શાંતિ રાખી લે, તને ના ખબર પડે આમાં 1.5 લાખ પતી જાય તો 20 શું કામ વધારે હાલવા છે? 1.5 રાખો રેડી છે હા પછી એને મોટા ભાઈનું ચાંક ગોઠવો એમાં તમ તાર પૂરા લેજો બસ સારું ઈ કરવાનું જ છે. એમ ને. ઓય આ ભાઈનું ભાઈનું હોય, રેડી પણ ઈ તો હું કહું ને ત્યારે હો, અત્યારે નહીં. રેડી બરાબર. 51 ઓલે ને દોઢ મારા રેડી 2-1. બરાબર હાલો પરો બાનું તમારે આ ઢોલ વગડાઈ ગયા બાનું છે ફોન બોન મારી પાસે છે કાંઈ તો તમે આ છે ને પૈસાની વ્યવસ્થા ચમચમની કરશો ઈ કો પડ્યા છે પૈસા એટલે તો ઘરે પડ્યા ખાટલે થોડા કઈ હું લઈને બેઠો છું. ખાટલે જ નથી બેઠા પણ એમ કો કરો વધાર તો વળી પાર આવે હટામાં વળી બરબો થના ઉધારા ના હોય વધારે એટલે વધારે, એક હાથમાં છોડીને એક હાથમાં પૈસા. પેલા હાલવા પડે અલ્યા ભયા બાનું પેલું આલવું પડે. તમે વેવાઈને ચેડથી આલશો તો ચાલશે. મારે બાનું જોવે. એટલે પણ અમરોજી વસમાં છે એટલે ઈ બાનું છે. એ ભયા હું નથી વસમાં તું જામીન થાતો જ રહેવા. હા હા હું નથી જા વસે જામીન એટલે વાહતાજી એક વાત સમજો તમે, આવજો સાઈડમાં. હે સાઈડમાં આવો. એડો સાઈડ માં જો બાકી ધંધો નથી કરતા આપણે હો. એટલે શાંતિ રાખો, તમારું થઈ જશે. હે હું શું કહું, મારી પાસે પૈસા પડ્યા છે. એટલે પણ તમે પૈસા આલવા તૈયાર થયા છો ને તમે કે ખર્ચો થાય હું કરીશ પરો ને હવે તમે એમ કહો છો કે મારા પાસે પૈસા છે પડ્યા છોકરો જેમ તેમ પૈણશે એટલે પણ આપણે બે બેઠા તો વાત નથી કરી ઓલા વીઘાની ઉલાડવાની. હે હા વીઘો હાલ દેવો છે. વીઘો વેસી મારવો છે 5 લાખ રૂપિયા તમારે જ હાલવાનો છે. પોંડા આવે તારે તો વીઘો ઓછા ને એસા ઢાળવાળો છે જમીન એ તો હારી નહીં ને પોંડા એના 5 લાખ રૂપિયા આવતા હશે હા પણ 50,000 ઓછા હાલ્યો, 4.5 હાલ્યો. હે 4.5 હાલ્યો. હા તો કદાચ સેટિંગ થાય હા હા તે તું તાર કાલે વેલો આવી એક બાજુ દસ્તાવેજ ને એક બાજુ 4.5 લાખ રૂપિયા હા તો બરાબર બરોબર હેડ. અને પરખાદી હું કહી ગયું શું છે હે ભયા? હા એટલે જમીનનો મારો ભાગ નહીં. છે ને ભાગ તારો. આ તો એક મગની 2 ફાટ, અડધા પૈસા મારા આવશે ને અડધા તારા આવશે. એટલે આ વાહતાજી આને સમજાવો એમ ના થાય પડું. બધું થાય ચમ ના થાય? 4.5 લાખ છે ને, બેન પછી તારા ને બેન પછી મારા, મારે મારો ભાગ જોવે. એટલે પણ મારે ઓલા પૈણાવો છે છોકરા. એટલે તારો છોકરો તેલ લેવા જો, આ હું નથી માઠો ફરતો, મારો તો કઈ વિચાર ને તારા તો છોકરાની પડી તારે. એટલે પણ ત્યારે જમીન વેચવાનું નતું વિચાર્યું, આ તો હવે મને વિચાર આવ્યો છે. પૂછું હા પ્રસંગ આપણે કરવાનો છે હારો લડશો ને એટલે પરસંગ જો પહોંચલો મારે મારો ભાગ જોવે. એટલે આ વિના કંકાસ નડે પછી આપણે પરસંગ કરશું એમાં. આ તું હવે ને આવા જે ના કરતું તું તો મોટો એટલે ખોટો છે એમ સમજ્યો. સમજે વળે શું? તો તું રાજી નથી મારા છોકરાનું થાય એમાં. એટલે રાધી ચમ નહીં, આ મારા પૈસા તો મારે તારે હાલવા પડે ને તાર, મારો ભાગ નહીં જમીનમાં. આલવાની છે તો પરખાદીન કાલનો વદાડ કરી ગયું હું વસેરું તમે તાર ના આપણે ઈ તો ફાઇનલ છે મારા છોકરા મારો વાળો. ભાગ નું છે બાસ્તર કજુર ને મારે ભયા કશું લેવા દેવા નથી તમારે બે ભયાની મેટર છે તમે જાણો શું કીધું કમશા? શું? મારો ભાગ આલી દીધી, મારો શું શું એટલે વળી આપણે પરખાદી હા કાલે તમને 11 વાગે પેમેન્ટ મળી જશે રેડી રેડી રેડી. મારામાં 1 રૂપિયો ના હાલતા પાછું. એટલે તેમથી પણ હવે એટલે પણ તું ઓલે બોલ બોલ ના કર વસે ને જે થાતું થાવ દે. કંકા નડશે પછી લગનમાં. હું શું કહું, હું તમને હાથનો ફોન કરું પણ એમને બેહોત ખરી હું શું કહું છું પણ મારે મૂકો એમ છે. હા. હાગું કરાયું ને વેવાઈ મારે ઘરી આવીને પાસે. એટલે પણ આ શું છે આ તમારે 1.5 લાખ રૂપિયામાં નક્કી કર્યું છે ને પાછા આધાર ઓલ્યા પણ બાનું હાલો તો ફાઇનલ થઈ જશે એમ કહું છું. એટલે આ છોકરાને મને પાસે નાનો છે ને આપણે માથું પડે મોટા ભાઈ માથે તું. એટલે મારો પૈસા ખૂટે હાથ પડે વાત કરે. એક ફોતરું હાલવાનું નથી નાને પૈણાવાનું તું તારે જા ફાટિયા પાડો અહીંયા પાડી નાખ જા. એટલે ના છે ને પૈસા તું બોલાવ ને. કાઠું છે હે? આ ગુના થાય ત્યાં તું એ ભડાવા કાળ કંકામાં ચાલ આવે છે ખોટા ઉલમાંથી સુલમાં પડવા. અલ્યા પણ આમાં પરખાદી વાક જ છે ને આમ જોવા દો કમશાનો છે પાછો ચમ હવે તારે એનો ભાઈ ઉલ્યો 36 વર્ષે પહોંચ્યો છે એને નથી પૈણાવો ને પાછી એના ભાગની જમીન વેચી હા. અને એના છોકરાને પૈણાવવો છે ઓહો હો હો ડખો જમીનો તો એમ ને. હે બરખાબા હા. મારું થઈ જશે ને? તું ચાલ આયરો છે. છોડી જોવા. અલ્યા છોડી જોવાની વહુ તેમાં તું સાનો માનો તાર કાકો ને ઓલા વિનો કાકો બે લડે હરા ને હે ઈ એને છોડાઈ જા ને કે હમણાં અહીંયાના રામ રમી જાય છે પાછા હોય હે? હા અલ્યા તારા વિનો કાકો તાર પપ્પાને મારી લાગશે પછી કોણ પૈણાવશે? છોડાય જા. મારા પપ્પાને મળી લાગશે. હોય જા હબી ના ઉડ કને હાવ ગાંડો છે એટલે તમે આવા ગાર્ડન ચા પાડો મને. તમે કેમ હું ગમે એવું શોખ ટુ ફિટ કરી નાખું ને? એવું થઈ જાય. હા આ કાળ કંકા વાળું ના થાય. આ તો દાડો ઉગે મારા ઘરે આવીને બહોળો કરે શું કરું? ઈ વાત થાસી પણ હું શું કહું તમને હા. હવે
હું શું કહું છું આપણો મારી વાત ભાવ ઓછા ને કરું એ વાત નથી લ્યા હા તમને તો ખબર છે ને હવે મારી ડોશી મર્યાદા તો 7-8 વર્ષ થઈ ગયા હોય મારી ઉંમર કઈ મોટી નહીં થઈ જાય ભાઈ પૈસા બિયાડશો ના હું કેટલા વર્ષે પરણ્યો હા. 71 વર્ષે હે અને 1.5 શેરની બાયડી 2 કિલોના છોકરા લાવ્યો હે હા વટથી લાવ્યો પાછો અને ગધા ઉપર પરણ્યો જો મારું કરાવો થઈ જાય હે હું હે તમને મોઢાના પાથરીશ કશું નહીં પાથરો માસ હોય ને ઢાળવાનો ખુરશી રાખજો સારું પણ 3 લાખ રોકડા થશે હા મેં કઈ નથી હાલવાનું હે કામે 1 રૂપિયો નહીં પાકું ને પાકું એકલા મને 3 લાખ હાલવાના હા મેં 1 રૂપિયો નહીં સારું અને સડ્યા ગધા પૈણાવા લઈ દઈશ વટથી હે હા આપણે એવા તાયફા કશું કરવા નહીં આપણે બે એકલા જ જાશે સાના માના સાનું લાબુ બાયડી શૂટર લઈને જાય છે ચાલે રેડી હેડ હો એ વેત કરીને મને ફોન કરીશ સારું 3 નો રેડી તો હાર હવે હું જોઉં હવે રજા માગું જય સિયારામ જય સીતારામ જેવો ભલો માણસ છે હે ભાઈ આના જેવો માણસ તો મેં જગમાં જોયો નથી ગમે એવા વાંટા હોય ને એના વર્તા પરખોથી મટાડે હો ભલું થશે તારું ભયા મારું કરાય